નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે એક્સટર્નલ માર્કેટિંગ ઇન્વોલ્વમેન્ટ જોઈ ગયા. હવે આપણે જોઈશું માઇક્રો ઇન્વોલ્વમેન્ટ ઓફ માર્કેટિંગ, એટલે કે સૂક્ષ્મ પર્યાવરણો, માર્કેટિંગને જે સૂક્ષ્મ પર્યાવરણો અસર કરે છે એના વિશે જોઈશું. તો પહેલાં ફેક્ટર which are directly connected with a business activities and affecting function of a business unit by their internal transaction are now as a micro environment of marketing. This environment including follow factor. શું કહે છે કે જે પરિબળો ધંધાકીય પ્રવૃત્તિની સાથે સીધી રીતે સંકળાયેલા હોય અને એકબીજા સાથે આંતરક્રિયા દ્વારા ધંધાકીય એકમની કામગીરીની અસરકારકતા હોય તેને સૂક્ષ્મ માર્કેટિંગ પર્યાવરણ કહેવામાં આવે છે. હવે એને અસર કરતા પરિબળો નીચે પ્રમાણે આપ્યા છે. પહેલું છે બિઝનેસ યુનિટ ઓરિએન્ટેડ મેટર, કે ધંધાકીય એકમલક્ષી પરિબળ, જે આપણે ડીપમાં પછી જોઈશું. સેકન્ડ આપ્યું છે કસ્ટમર, એટલે કે ગ્રાહક. થર્ડ આપ્યું છે માર્કેટ મિડલમેન, એટલે કે બજારના મધ્યસ્થીઓ. ફોર્થ આપ્યું છે સપ્લાયર, એટલે કે પુરવઠો પૂરો પાડનારાઓ. 5 બિઝનેસ કોમ્પિટિશન, કઈ ધંધાકીય હરીફાઈ. પછી આપ્યું છે 6 નંબર એવેબિલિટી ઓફ એમ્પ્લોયની, કર્મચારીઓની પ્રાપ્તિ, કે ક્યાંથી મળે છે, ઇન્ટરનલ ગ્રુપ, કે આંતરિક જૂથો. પછી આપ્યું છે 8 નંબર સોર્સિસ ઓફ ફિનાન્સ, નાણાં પ્રાપ્તિના સાધનો. પછી આપ્યું છે પબ્લિક મીડિયા, જાહેર માધ્યમો. પછી આપ્યું છે ગવર્મેન્ટ રેગ્યુલેશન, સરકારી નિયંત્રણો. પોપ્યુલેશન, વસ્તી. પછી આપ્યું છે 12 નંબર પબ્લિક એસોસિએશન, જાહેર સંગઠનો. જનરલ પબ્લિક, સામાન્ય પ્રજા. એન્ડ નેચરલ એન્વાયરમેન્ટ, નૈસર્ગિક પરિબળો. તો પહેલાં આપણે પહેલો ટોપિક જોઈએ, બિઝનેસ યુનિટ ઓરિએન્ટેડ મેટર. બિઝનેસ યુનિટ ઓરિએન્ટેડ મેટર, કે ધંધાકીય એકમલક્ષી પરિબળો. બિઝનેસ યુનિટ ઓરિએન્ટેડ મેટર ઇન્ક્લુડિંગ ટોપ મેનેજમેન્ટ પ્રોડક્શન and finance management personnel, research, account, planning, organization, guideline, coordinator and control etc. શું કહે છે કે ધંધાકીય એકમને લગતી બાબતોને ધ્યાનમાં ઉચ્ચ સંચાલકો, ઉત્પાદન અને નાણાકીય વ્યવસ્થા, કર્મચારીઓ, સંશોધન, હિસાબો, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ વગેરે તમામ બાબતોનો સમાવેશ થાય છે. પછી કહ્યું છે ચીફ એક્ઝિક્યુટિવ ડિસાઇડેડ ઓબ્જેક્ટિવ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોર એવરી એક્ટિવિટી, કે તમારું જે ચીફ એક્ઝિક્યુટિવ છે કે ઉચ્ચ સંચાલક છે એ નક્કી કરે છે કે એના રૂલ્સ અને રેગ્યુલેશન કંપનીમાં કયા લાગુ પડશે. ઓલ ફંક્શન ઓફ મેનેજમેન્ટ આર ઓલવેઝ ઇન્ટર-રિલેટેડ ટુ ઈચ અધર, કે કોઈ પણ ફંક્શન થાય છે મેનેજમેન્ટનું તો બધાને ઇન્ટર-રિલેટેડ હોય છે. ઇફ ચીફ મેનેજર મેન્ટેન બેલેન્સ બિટવીન departmental activity, departmental head and can achieve their goals in the time very easily, and so that can we say the success of marketing depend on a various function of business management. શું કહે છે ઓલ ફંક્શનનું મેનેજમેન્ટ કોણ કરે છે? ઉચ્ચ સંચાલકો કરે છે. અને એનો જે ચીફ મેનેજર છે મેન્ટેન કરે છે બેલેન્સ બિટવીન ડિપાર્ટમેન્ટલ, કે આ ડિપાર્ટમેન્ટમાં આટલું બેલેન્સ હોવું જોઈએ, એમાં આ એક્ટિવિટી થવી જોઈએ. પછી ડિપાર્ટમેન્ટનો હેડ કોણ હશે અને એચીવ કોણ કરશે, અને આપણું જે ડિપાર્ટમેન્ટનો હેડ કોણ હશે, અને આપણો જે ગોલ છે કે બધાનો જ ગોલ હોય કે અમુક કંપનીનો એવું હોય કે આ વર્ષે 25 કરોડનું ટર્નઓવર કરવાનું છે, તો એ ગોલ છે 25 કરોડનું ટર્નઓવર એન્ડ કે 2 કરોડ એમાંથી પ્રોફિટ લેવાનું છે. તો એ 2 કરોડ પ્રોફિટ લેવાનું જે ગોલ છે એ ટાઈમ ટુ ટાઈમ આ વર્ષે અને આટલો થવું જોઈએ. તો એ કેન ટુ ઇઝીલી, કે એ એકદમ ઇઝીલી થાય, એ સક્સેસ માટેની મહત્ત્વનું પરિબળ છે. અને સક્સેસ ઇન માર્કેટિંગ, સક્સેસ ઓફ ધ ડિપેન્ડ ઓન ધ વેરિયસ ફંક્શન ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, કે સફળતા કોના ઉપર આધાર રાખે છે? વેરિયસ તમારું મેનેજમેન્ટ કેવું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. સેકન્ડ ટોપિક લઈએ, કસ્ટમર. It is very important in marketing to generate new customer and maintain a good relationship with existing customer. શું કે છે આ મહત્ત્વનું પરિબળ છે. અને જનરેટ અ ન્યૂ કસ્ટમર, નવા કસ્ટમરો બી લાવે છે તમારી પાસે. એન્ડ મેન્ટેન ગુડ રિલેશનશિપ, તમારું રિલેશન્સ કેવું છે કસ્ટમર જોડે એ પણ મહત્ત્વનું છે. તો તમને ખબર જ હશે ઘણા કસ્ટમરો એવા હશે કે અમુક બ્રાન્ડની વસ્તુ જ લેતા હશે, તમે એનાથી સારી બ્રાન્ડની ઊંચી પ્રાઇઝમાં આપશો તો પણ કહેશે ના એ જ વસ્તુ હું લઈશું.
પછી છે માર્કેટિંગ મેનેજર આલવેઝ ટ્રાય ટુ સેટિસ્ફાય કસ્ટમર એટ ધ મેક્સિમમ લેવલ, કે માર્કેટિંગ મેનેજમેન્ટનો એ જ એનો ટ્રાય રહેતો હોય છે કે ગ્રાહકને વધુમાં વધુ સંતોષ મળે. ફોર ધીસ પર્પઝ ઇઝ નેસેસરી ટુ પ્રોવાઇડેડ વેરિયસ ટાઈપ ઓફ આફ્ટર સેલ સર્વિસ, કે એના માટે ઘણી સેવાઓ ઊભી કરવામાં આવે છે, કે વેચાણ પછીની સેવાઓ. ધ acceptance of business depend on the satisfaction of customer only can provide a permanent customer to the business, કે અમુક બિઝનેસના અમુક પરમેનન્ટ કસ્ટમર છે એમને અમુક વસ્તુ એક્સચેન્જ કરી આપતા હોય છે. કસ્ટમર ઇન્ક્લુડિંગ નોટ ઓનલી ઇન્ડિવિજ્યુઅલ બટ ઇન્ડસ્ટ્રી, ટ્રેડિંગ, ઓર્ગેનાઇઝેશન, NGO એન્ડ ગવર્મેન્ટ ઓલ્સો, કે કસ્ટમર ઓનલી કે ઇન્ડિવિજ્યુઅલ બટ ઇન્ડસ્ટ્રીમાં નથી હોતા, કે શેના અંદર ટ્રેનિંગની અંદર પણ હોય છે, ઓર્ગેનાઇઝેશનની અંદર અને NGO એન્ડ ગવર્મેન્ટમાં પણ હોય છે. ફોર એક્ઝામ્પલ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ કંપનીઝ એન્ડ પબ્લિક સેક્ટર ટ્રાન્સપોર્ટ કંપની, કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ કંપની અને પબ્લિક સેક્ટર એટલે કે ગવર્મેન્ટની ટ્રાન્સપોર્ટ કંપની એની અંદર પણ હોય છે. ઓકે, હવે આપણે જોઈશું એના પછીનો ટોપિક. ચલો બાકીનું જોઈએ. પછી ગયું છે જુઓ, ઇન્ફોર્મેશન રિલેટિંગ ટુ હાઉ મેની કસ્ટમર આર લિવિંગ ઇન અ વિચ એરિયા એન્ડ દે આર યુઝિંગ વિચ બ્રાન્ડ ઇઝ અ વેરી યુઝફુલ ફ્રોમ ધ માર્કેટિંગ સ્ટ્રેટેજી, કે આપણી માર્કેટિંગની એક સ્ટ્રેટેજી હોવી જોઈએ કે કયો કસ્ટમર કયા એરિયામાં રહે છે, નજીક પડે છે અને એ કઈ બ્રાન્ડની વસ્તુ ખરી છે. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર માર્કેટિંગ મેનેજર ટુ નાઉ વિચ પર્ટિક્યુલર બ્રાન્ડ ઓફ આઈસ્ક્રીમ, ટૂથપેસ્ટ, સ્પાઇસ, ટી, કોફી, સોપ એન્ડ ન્યૂઝપેપર આર અ ફેવરેટ ઇન ધ વિચ એરિયા, કે માર્કેટિંગ મેનેજર માટે એ જાણવું મહત્ત્વનું છે કયા એરિયામાં કઈ બ્રાન્ડની આઈસ્ક્રીમ વપરાય છે, કઈ બ્રાન્ડની ટૂથપેસ્ટ વપરાય છે, કયા બ્રાન્ડની ચા વપરાય છે, કયા બ્રાન્ડની કોફી વાપરે છે અને કઈ શોપ કે સાબુ અને ન્યૂઝપેપર પણ કયા વાપરે છે એ મહત્ત્વનું છે. એના પછી છે થર્ડ ટોપિક માર્કેટ મિડલમેન. માર્કેટ મિડલમેન એટલે કે મધ્યસ્થીઓ, બજારના મધ્યસ્થીઓ. ધ મેન વર્ક ઓફ અ મિડલમેન ઇઝ ટુ પ્રોવાઇડેડ અ પ્રોડક્ટ ઓફ અ કંપની ટુ ધ ફાઇનલ કસ્ટમર, કે મિડલમેનનું કામ શું છે કે એ પ્રોડક્ટ જે છે ફેક્ટરીમાંથી લઈ અને છેલ્લા ગ્રાહક સુધી પહોંચાડવાની. તો માર્કેટિંગ મિડલમેન ઇન્ક્લુડિંગ એજન્ટ, હોલસેલર, સેમી હોલસેલર, રિટેલર, બ્રોકર એન્ડ કુરિયર એજન્ટ્સ. શું કે છે માર્કેટ મિડલમેનની અંદર કોનો સમાવેશ થાય છે? એના એજન્ટો હોઈ શકે છે, પછી કે હોલસેલરો કે જથ્થાબંધ વેપારી હોઈ શકે છે, દલાલી હોઈ શકે છે, પછી રિટેલરનો ધંધો કરનારા આપણે બ્રોકરો, દલાલીઓ હોઈ શકે છે, પછી કે કુરિયર જે એજન્સી ચલાવતા હોય એ લોકોનો સમાવેશ થાય છે. મિડલમેન હેલ્પ ઇઝ ઇન અ storage of the goods and a pre-decided place from a manufacturing plant, transportation and distribution of a goods, marketing, research and advertisement also. તો આ મધ્યસ્થી ઉત્પાદકોનો માલ ઉત્પાદન સ્થળેથી નિયત સ્થળે સ્ટોર સંગ્રહ કરવા તથા માલની હેરફેર કરવામાં મદદરૂપ બને છે. પછી કે છે middlemen help in storage of goods and pre-decided from the manufacturing place also, and manufacturing place, transport and distribution in the goods, marketing, research and advertisement also. પછી marketing expense can be done only with the help of a market middleman, but for this is it important to select market middleman very carefully. Generally marketing managers select marketing middleman on the basis of the goodwill, faithfulness, regulation, brokerage and commission and marketing service provided by him. બજારના મધ્યસ્થીઓ દ્વારા જ બજારમાં વિસ્તૃત બનાવી શકાય, પરંતુ આ માટે ખૂબ જ કાળજીપૂર્વક મધ્યસ્થીની પસંદગી કરવી જોઈએ છે. એમને તમે કોઈ પણ મધ્યસ્થીને લઈ શકતા નથી, તમે બહુ ધ્યાન રાખવું પડે છે. એની અંદર પણ જોવામાં આવે છે સામાન્ય રીતે માર્કેટિંગ સંચાલકો મધ્યસ્થીઓની ધંધાકીય ક્ષેત્રમાં એની પ્રતિષ્ઠા, એ સમાજમાં એની પ્રતિષ્ઠા કેવી છે, પછી સમાજમાં કોઈ બધા વ્યક્તિનો ભરોસાપાત્ર હોવો જોઈએ, પછી એની નિયમિતતા હોવી જોઈએ, પછી દલાલી અને કમિશન તથા તેમના તરફથી મળતી માર્કેટિંગની લગતી સેવાઓને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. તમે માર્કેટિંગ મિડલમેન કોઈ પણ એરાગેરા વસ્તીને નક્કી કરી શકતા નથી. બને ત્યાં સુધી એ સમાજમાં કેવી એની પ્રતિષ્ઠા છે, એની પાઘડી કેવી છે એ પણ જોવામાં આવે છે. પછી કે નિયમિતતા, એની પાઘડી કેવી છે, પછી એની નિયમિતતા કેવી છે એ પણ મહત્ત્વનું છે. એ જોઈ અને
તો અને જ એને માર્કેટિંગ મિડલમેન તરીકે નક્કી કરવામાં આવે છે આપણા ધંધાની અંદર. પછી છે 4th નંબર સપ્લાયર. તો person who provided a raw material, fill and necessary material to the business unit are now as a supplier. It is a fact the essence of a business depend on a goodwill and faithfulness of a supplier. શું કહે છે કે પુરવઠો પૂરો પાડનાર વ્યક્તિ કે ધંધાકીય એકમને કાચો માલ, બળતણ તથા જરૂરી સાધન સામગ્રી છૂટા ભાગે પૂરો પાડનારને પુરવઠો પૂરો પાડનાર તરીકે ઓળખવામાં આવે છે. એ હકીકત સ્પષ્ટ છે કે જેટલા અંશે પુરવઠો પૂરો પાડનાર પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય હશે તેટલે જ અંશે ધંધાકીય પ્રવૃત્તિઓનું સાતત્ય જળવાશે. જો પુરવઠો પૂરો પાડનાર અનિયમિત મળતો હશે તો ધંધામાં તેનો સ્ટોક રાખવો પડશે. તો શું કહે છે? ઇટ ઇઝ અ ફેક્ટ. સ્ટોક શુડ બી મેન્ટેન ઇન ધ બિઝનેસ ઇન કેસ ઓફ ઇરેગ્યુલર ઓફ અ સપ્લાયર, કે નિયમિત રીતે સ્ટોક પૂરો નહીં પાડતો હોય. ઇન ઇન્ડિયા બિઝનેસ યુનિટ keep stock for their 4 months, but then Japan business unit keep stock for 3 or 4 hours on a maximum for the works. શું કહે છે કે ભારતમાં ધંધાકીય એકમો 3 થી 4 માસનો પુરવઠો રાખે છે, જ્યારે જાપાનમાં 2-4 કલાક કે વધુમાં વધુ અઠવાડિયા સુધીનો સ્ટોક રાખવામાં આવે છે. Sometimes irregular of a supplier are created a business of government regulation on the supplier. Because of all this, it is advisable to get supply for many other supplier instead of getting from only one. In this solution, a business unit will not be adversely affected because of a streak of a lockout in that a particular supplier company. શું કહે છે? પુરવઠો પૂરો પાડનાર ઉપર પણ સરકારના નિયંત્રણો હોવાથી કેટલીકવાર પુરવઠાની અનિયમિતતા સર્જાય છે. આ બાબત ધ્યાનમાં રાખીને એક જ વ્યક્તિ પાસેથી પુરવઠો મેળવવાને બદલે એક કરતાં વધુ વ્યક્તિ પાસેથી પુરવઠો મેળવવો વધુ હિતાવહ છે. સાચી વાત છે કે તમે કોઈ પણ એક વ્યક્તિ જોડેથી પુરવઠો લે, એની જગ્યાએ 2 વ્યક્તિ જોડેથી લેતા હો તો એકને કંઈ પ્રોબ્લેમ હોય, એ પુરવઠો પૂરો ના પાડી શકે તો બીજો વ્યક્તિ પણ પુરવઠો આપણને પાડી શકે, જેથી આપણા માલનું ઉત્પાદન થાય, જેમાં કોઈ રૂકાવટ ન આવે. અને એક પુરવઠો પાડતી કંપનીના હડતાળ કે તાળાબંધીની સમસ્યા પેદા થાય તો પણ ધંધાકીય એકમ ઉપર તેની કોઈ ખાસ વિપરીત અસર પડતી નથી. જો 2-3 તમારો પુરવઠો પાડનાર વ્યક્તિ હોય તો કોઈ એક કંપનીમાં પ્રોબ્લેમ થઈ હોય તો બીજી કંપની એ પુરવઠો પાડી શકે છે. તો કયું છે? એના પછી કયું છે? Moreover, monopoly of the supplier company will be create the market and the time of a security. This company can create a problem for a business unit. Therefore, it is advisable to get goods from the more than one supplier. In short, the price of the supplier, their condition, distance between business unit and their distribution center. શું કહે છે? આ ઉપરાંત એક જ પુરવઠો પૂરો પાડનાર હોય તો તેની ઇજારા જેવી પરિસ્થિતિ સમજાય છે, એટલે કે એને અછતના સંજોગોમાં કંપનીને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી જ એક કરતાં વધુ એકમો પાસેથી પુરવઠો મેળવવાનો વધુ હિતાવહ રહે છે. ટૂંકમાં પુરવઠો પૂરો પાડનારની પસંદગી કરતી વખતે તેમના ભાવ, શરતો અને તેમજ વિતરણ કેન્દ્રો તથા ધંધાકીય એકમ વચ્ચેનું સ્થળનું અંતર, વાહન વ્યવહારની સગવડ વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે એના પછીનો ટોપિક આપણે જોઈએ. આની અંદર જો ફ્રન્ટ પેજ પર પેજ આવ્યું નથી, માટે હવે આપણે એને પછીનો ટોપિક જોઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જો તમને આ ક્વેશ્ચનની અંદર કાંઈ પણ ક્વેરી હોય, ના ખ્યાલ આવ્યો હોય તો તમે મારો પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો, યા તો કોલેજમાં આવીને મળી શકો છો. આભાર.